વાડીએ પહોંચ્યો, બરાબર? પાવર એક્ઝેક્ટ 5 નો ટાઈમ આપણે રવિવારથી, બરાબર? હું સવારે 5 વાગ્યાનો એક્ઝેક્ટ વાડીએ પહોંચી અને અત્યાર સુધી વાડીએ હતો, તો અત્યાર સવારથી 5 ના લઈને અત્યાર સુધીમાં તમે વિચાર કરો અમે કેટલી આશા રાખીને બેઠા છું કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. અમે કીધું કરાવું છે, એવા જવાબ આપે છે કે ભાઈ અમને ફિક્સ ટાઈમ નથી, એક જગ્યા ઉપર 3 કલાક. વીજપડીના મઢડા એજી ફીડરના ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી પીજીવીસીએલ કચેરી ખાતે મઢડા નવા ગામ વીજપડી એજી ફીડરના ખેડૂતોએ આપ્યું આ વેદના પત્ર. મઢડા એજી ફીડર વારંવાર બંધ થતા ખેડૂતો પરેશાન. ખેડૂતો ફોન કરે તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વીજપડીના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા ઉડાવ જવાબ આપી કહી દેવામાં આવે છે કે કાલે થઈ જશે, કાલે થઈ જશે. પણ દેખાડવાના બીજા હોય અને ચાવવાના બીજા હોય. એમ આદિ લગી કે જ્યાં સુધી વીજળીના અભાવે ખેડૂતોના સોનાના મૂલનો, સોના સરીખા પાકને આ વીજપડીના વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરની વહીવટી અણઆવડતને કારણે વીજપડી ગ્રામ્ય વિસ્તારોમાં નવા ગામ, મઢડા, વીજપડી જેવા ગામોમાં ખેતીવાડીની લાઇટ મળી રહી નથી અને અધૂરામાં પૂરું કુદરત પણ રૂઠા હોય એમ વરસાદ ખેંચાતા માંડવીના સૂયા મૂકવાની પૂંભના ટાણે પાણીની ખાસ જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોની પોતાની પાસે કે પોતાના આડોશી પાડોશી ખેડૂતો પાસે રહેલા પાણીના સ્ત્રોતોમાંથી પાણી મેળવી એકાદ પણ પાઈ દે તો 5-15 દી આગા પાછું થઈ જાય અને ત્યાં તો પછી કુદરત સૌ સારાવાના કરશે અને વરસાદ વરસી જાય તો પોતાનો થોડો ઘણો પાક બસી જાય એવી આશાઓ અને અરમાનો દિલમાં ભરી પોતાના પાકને પાણી પાઈને બચાવવાના વલખા મારતો કહેવાતો જગતનો તાત ખેડૂત મોટર ચાલુ કરવા સ્ટાર્ટરની ચાપ દબાવે ત્યાં તો ફટ ભમરાળી લાઇટ જ ન હોય. વીજપડીના વીજ અધિકારીને ફોન કરવા જાય તો અધિકારીના ફોનની ચાપ બંધ હોય અને કાં ઓફિસને પોતાના બાપ દાદાની પેઢી સમજી બેઠેલા અધિકારી ખેડૂતોનો ફોન ન ઉપાડે. આમ ઘર, પરિવાર અને જગત આખાની ચિંતા કરતો જગતાર થાકી કંટાળી હારીને મોતને વરાહે વડસકા ભરતા પાવર ન આવતા ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો હતો અને વીજપડીના વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને વીજળી અધિકારીને આવેદન પત્ર નહીં પરંતુ પોતાની આ વેદના પત્ર પાઠવ્યું હતું અને આ વેદના પત્રમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે લોકો સવારે 5 વાગે ખેતરે પહોંચી જઈએ છીએ પણ લાઇટ ન આવતા વાટે ને વાટે બપોરના જમવાનું ત્યાં બેસીને જમવું પડે છે, નહીં તો ક્યારે પાવર આવે નક્કી નથી રહેતું. ખુદ નવા ગામ જાંબુડા ગામના સરપંચ ખેડૂતો સાથે વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા જેથી વીજપડીના વીજ અધિકારીએ 2 દિવસમાં સરખું કરી આપવાનું કહ્યું હતું. ખેડૂતોએ પોતાના આવેદના પત્રમાં જણાવ્યું હતું કે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ગાંધી સિંચા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ભાઈ, તમે અહીંયા ખેડૂત મિત્રો ભેગા થયા છો તો શા કારણે અને શું પ્રશ્ન છે તમારો વિગતવાર જણાવો. અમારે મઢડા એજી નામથી ખેતીવાડીનું ફીડર છે. અત્યારે અમે જીબીમાં રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે વરસાદ નથી અને છેલ્લા ઘણા દિવસોથી વીજળીના ખૂબ ધાંધિયા છે. અવારનવાર અહીંયા ઓફિસે સાહેબને ફોન કરીએ છીએ તો એવો જવાબ આપે છે કે કાલે હું કરાવી દઈશ, કાલે હું કરાવી દઈશ. એને આ 6 દિવસ થઈ ગયા છે. અત્યારે લગભગ ખેડૂતોનો પાક
સંપૂર્ણ બળી જવાની આરે આવીને ઊભો છે. એટલે અત્યારે અમે મઢડા, નવાગામ, વીજપડી તમામ ખેડૂતો ભેગા મળી અને સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે કોઈ પણ ભોગે અમને પાવર આપો જેથી કરીને અમારો પાક બચી જાય. જો કે 50% ઉપર તો અમારો પાક બળવાના આરે જ છે, પણ છતાં પણ જો હજુ અમને 1-2 દિવસમાં વ્યવસ્થિત લાઇટ મળી જાય તો થોડો ઘણો પાક અમારો બચી જાય એવું છે. આગળની પ્રોસેસ તમે શું કરશો? જો પાવર 2-3 દિવસમાં નહીં આવે તો તમે શું કરવા માંગો છો? હવે અમારે તો બીજો તો અમારી આગળ કોઈ રસ્તો રહેતો નથી. કદાચ અમારે ધરણા ઉપર બેસવું પડે. અમે તો ખેડૂત છીએ, કોઈ સાંભળતું નથી ખેડૂતનું. અને જો અધિકારીઓને એવું હોય અને અમારું સાંભળે તો ખૂબ સારું કહેવાય. બાકી તો અમારે તો બીજો શું રસ્તો રહેવાનો છે?